હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આજે આપણે 9મા ધોરણની અંદર બીજા પ્રકરણ બહુપદીની શરૂઆત કરવાની છે. બાળકો, બહુપદી 10મા ધોરણની અંદર પણ બેઠે બેઠું જ ચેપ્ટર તમારે ભણવાનું થશે. 9મા ધોરણના તમામ કન્સેપ્ટ બહુપદીના છે એ આપણને 10મા ધોરણની અંદર ખૂબ જ કામ લાગવાના છે. એટલા માટે 9મા ધોરણનું બહુપદી આપણા માટે અગત્યનું છે, બરાબર? અને ખૂબ સરળ પ્રકરણ છે. 10મા ધોરણની અંદર જ્યારે આપણે આ ચેપ્ટરને ભણશું ત્યારે 10મા ધોરણની અંદર 9મા ધોરણના તો બધા પોઈન્ટ આપણે કામમાં લેવાના જ છે. સાથે સાથે નવા માત્ર 2-3 ટોપિક જ એની અંદર એડ થશે. એટલે 9મા ધોરણના કન્સેપ્ટ ઉપર જ આખું ચેપ્ટર આવશે અને બોર્ડની પરીક્ષામાં આપણને 10મા ધોરણમાં આ પ્રકરણ 6 માર્કમાં પૂછાય છે. એટલા માટે ખૂબ જ ધ્યાનથી આપણે આ ચેપ્ટરને સમજવાનું છે, બરાબર બાળકો? ચાલો હવે પ્રકરણની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે કેટલાક એવા અગત્યના પદો વિશે ચર્ચા કરી લઈએ કે જે આપણને બહુપદીને સમજવા માટે કામ લાગશે. બહુપદી કોને કહેવાય એ કન્સેપ્ટ આજે આપણે આ લેક્ચરની અંદર ક્લિયર કરવો છે. તો બહુપદીને સમજવા માટે આપણે સૌથી પહેલાં કેટલાક અગત્યના પોઈન્ટ જોવાના છે, જેમાં આપણે સૌથી પહેલાં ચર્ચા કરીએ ચલ વિશે. ચલ કોને કહેવાય? તો બાળકો, જે પદોની કિંમત સતત બદલાતી રહેતી હોય એને ચલ તરીકે ઓળખવામાં આવે છે. ચલનો એક સિમ્પલ કન્સેપ્ટ છે. તમે તમારી આજુબાજુમાં અવલોકન કરો તો તમને એવી કેટલી બધી વસ્તુઓ જોવા મળશે કે જેની કિંમત સતત બદલાતી રહેતી હોય, બરાબર? જેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ છે, એ રોજ બદલાતા રહેતા હોય, બરાબર? એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે તમે આજે ખરીદી કરો છો અને 10 વર્ષ પહેલાં ખરીદી કરતા તો એની કિંમતમાં તમને ઘણો બધો ફેરફાર જોવા મળશે, બરાબર? શાકભાજીની કિંમત હોય, આપણી રોજબરોજની જીવન જરૂરિયાતની વસ્તુઓની કિંમત સતત બદલાતી રહેતી હોય. હવે ગણિતના દાખલામાં માની લો કે આ કોઈ વસ્તુનો ઉલ્લેખ કરવાનો થયો. હવે ત્યાં આપણે એવું લખીએ કે ભાઈ પેટ્રોલની કિંમત ગુણ્યા 5 + 8 બરાબર આટલા. પેટ્રોલની કિંમત માની લો 10 સ્ટેપનો દાખલો હોય તો તમારે 10 વખત લખવું પડે. તો એ થોડુંક લાંબુ થઈ જાય. આપણે ગણિતને સરળ બનાવવાનું છે, અઘરું નહીં. તો આપણે શું કરીએ છીએ? એની જગ્યાએ સંજ્ઞાઓનો ઉપયોગ કરીએ છીએ. કેવી સંજ્ઞાઓ? તો કે x બરાબર y z, રેડી? એવી જ રીતે a b c આલ્ફા બીટા ગામા થીટા આપણે આ પ્રકારના અક્ષરોનો ચલને દર્શાવવા માટે ઉપયોગ કરીએ છીએ, જેથી કરીને સરળ સ્વરૂપ થઈ જાય આપણે ગણિતના પદોનું. ત્યાર પછી બીજો પોઈન્ટ છે અચળ પદ. અચળ પદ કોને કહેવાય? જે કિંમતો આપણી ગણતરી દરમિયાન બદલાતી નથી, બરાબર, એવી કિંમતોને અચળ કહેવાય, બરાબર? હવે સિમ્પલ માની લો કે હું તમને એમ કહું કે હું જે બ્લેકબોર્ડ ઉપર કામ કરું છું એ બ્લેકબોર્ડની લંબાઈ પહોળાઈ તો હાલ પૂરતી ઘણા સમય માટે એ ફિક્સ જ રહેવાની છે, બરાબર? એવી ઘણી બધી વસ્તુઓ તમને જોવા મળશે. આપણે જે રૂમની અંદર બેસીને અભ્યાસ કરતા હોઈએ રૂમની લંબાઈ પહોળાઈ છે, બરાબર? અથવા તો આપણા પાઠ્યપુસ્તકનું વજન છે, વેઇટ, એ પણ ફિક્સ છે. તો આવી બધી વસ્તુઓ હાલ પૂરતી જે બદલાતી નથી, બરાબર, હમણાં પૂરતી જે બદલાતી નથી એવી વસ્તુને આપણે અચળ પદ કહીએ છીએ. સામાન્ય રીતે સંખ્યાઓ છે એ બધી અચળ જ છે. 5નું મૂલ્ય હંમેશા 5 જ રહેવાનું છે. તો આપણે અચળ પદ તરીકે કોને લખીએ? તો કે ભાઈ 2, 5, 9, વર્ગમૂળ 3, 2/11, બરાબર? આ બધા અપૂર્ણાંકો, બધી સંખ્યાઓ છે એ અચળ પદ છે. હવે બાળકો, ચલ અને અચળ પદ એકબીજાની સાથે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ક્રિયાઓથી જોડાઈ જાય અને ત્યારે જે રચના કરે છે ને એને બેઝિક પદાવલી તરીકે ઓળખવામાં આવે છે. અહીં કેટલાક મેં ઉદાહરણ લખ્યા છે બેઝિક પદાવલીના. જુઓ, એમાં અહીં આપણે જોઈ શકીએ કે x અને 2 છે એ બંને એકબીજાની સાથે ગુણાકારના સંબંધથી અને પછી 5ની સાથે બાદબાકીના સંબંધથી જોડાઈ ગયા. તો આવી રીતે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ક્રિયાઓથી એકબીજાની સાથે ચલ ને અચળ પદ જોડાઈ જાય અને બેઝિક પદાવલી બનાવે. હવે બેઝિક પદાવલી આપણા જીવનમાં ક્યાં ઉપયોગી છે હું તમને એના માટે એક ઉદાહરણ આપીને સમજાવું. હવે ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થી પોતાના હોમવર્કની નોટબુક ખરીદવા માટે સ્ટેશનરીએ જાય છે અને 25 રૂપિયા કિંમત ચૂકવી અને એક નોટબુકની ખરીદી કરે છે. હવે 2 મહિના પછી ફરી પાછી નોટબુક પૂરી થઈ જાય એટલે બીજી નોટબુક લેવા માટે જાય છે અને ત્યારે જે દુકાનદાર છે એ એને 25ની બદલે 26 રૂપિયામાં નોટબુક આપે છે. એટલે વિદ્યાર્થી છે એ બાળક છે એને પૂછે છે કે ભાઈ આજુ પહેલે કેમ તમે 26 રૂપિયા લીધા, શેના કારણે વધારો આવ્યો? તો દુકાનદાર એને સમજાવવા માટે એવું કહે છે કે બેટા, જે આ નોટબુક બનાવતી કંપની છે પ્લસ મારું જે કમિશન છે એ અમે ફિક્સ રાખ્યું છે 20 રૂપિયા. અમે 20 રૂપિયામાં બધું આ થઈ જાય છે, પરંતુ આ જે નોટબુક છે એ સ્પેશિયલ છે, બહુ દૂરથી આવે છે.
તો એક ચોપડાએ ટ્રાન્સપોર્ટેશન માટે 5 રૂપિયા ચાર્જ લાગી જાય છે, બરાબર. હવે થયું એવું કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો આવ્યો એટલે ટ્રાન્સપોર્ટેશન ચાર્જમાં પણ વધારો આવ્યો અને હવે આ ચોપડો ટ્રાન્સપોર્ટેશન પર ચોપડાએ 6 રૂપિયા લાગવાને કારણે 26 રૂપિયામાં પડ્યો. તો એ વિદ્યાર્થી એ ચોપડાની કિંમત કઈ રીતે લખશે? તો કે ભાઈ જે ફિક્સ કિંમત છે એ પહેલાં તો ટ્રાન્સપોર્ટ માટેનો જે ખર્ચ છે, બરાબર, ટ્રાન્સપોર્ટ માટેનો જે ખર્ચ છે એ પ્લસ એની 20 રૂપિયા ફિક્સ કિંમત હતી એ આ બંનેનો જે સરવાળો કરે તો એને નોટબુકની અથવા તો જે ચોપડો છે એ ચોપડાની કિંમત મળી જશે, બરાબર. તો હવે આ જે ટ્રાન્સપોર્ટની કિંમત છે તો સતત બદલાતી રહે છે, બરાબર. પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર થતો રહીએ. હવે માની લો ભાવ ઘટ્યો તો 4 રૂપિયામાં ચોપડો પહોંચી ગયો, ક્યારેક 5 રૂપિયામાં પહોંચ્યો, ક્યારેક 6 રૂપિયામાં પહોંચી ગયો. તો એટલા માટે આપણે સરળતા ખાતર એની કિંમતને ધારી લેવાના છે x પ્લસ 20 રૂપિયા છે એ અચળ છે. તો આ ચલ અને અચળ આ બંને સરવાળાથી એકબીજાની સાથે જોડાઈ ગયા અને ચોપડાની કિંમત બની ગઈ x + 20 રૂપિયા. હવે તમે મને જવાબ આપી શકશો. માની લો કે હું તમને એમ કહું કે ભાઈ આ વખતે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ પર ચોપડાએ 4 રૂપિયા છે તો એક નોટબુકની કિંમત કેટલી થશે? તો તમે સીધો જવાબ આપશો 24 રૂપિયા. હું માની લે કે એક નોટબુકે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ 5 રૂપિયા છે તો કેટલી કિંમત? તો 25 રૂપિયા. આમ બાળકો x + 20 એ એક એવી બેઝિક પદાવલી બની ગઈ જે આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલી છે. આમ તમે તમારી આજુબાજુમાં કોઈ બી વસ્તુનું અવલોકન કરો, દરેક વસ્તુની કાંઈક ને કાંઈક બેઝિક પદાવલી બનતી જ હોય છે બાળકો, બરાબર. અને એ બેઝિક પદાવલીઓ આટલી સરળ હોતી નથી, બરાબર. મેં સમજવા માટે આપી છે. અમુક બેઝિક પદાવલી તો બહુ કોમ્પ્લિકેટેડ હોય. આપણે હોટલની અંદર જમવા ગયા, 100 રૂપિયાની ડીશ છે. હવે 100 રૂપિયાની ડીશ તમારા માટે જે તૈયાર થઈ છે એની અંદર કેટલા ચાર્જ લાગ્યા છે તમે વિચારો. તમે જે 100 રૂપિયા ચૂકવો છો એમાંથી હોટલના માલિકને મળતા હોય પૈસા, એના મેનેજરને મળતા હોય, કર્મચારીઓને મળતા હોય, રસોઈયાને મળતા હોય, બરાબર. એ સિવાય અનાજ જ્યાંથી લેવાતું હોય, શાકભાજી લેવાતું હોય, મસાલા લેવાતા હોય, લાઇટ બિલ, અનેક જગ્યાએ એ પૈસા છે એ ચૂકવવામાં આવતા હોય છે બાળકો. એટલા માટે બેઝિક પદાવલીની જે કિંમત છે, બરાબર, એ ઘણી બધી વિચિત્ર પણ હોઈ શકે. હવે આપણે તો 9મા 10મા ધોરણમાં અભ્યાસ કરતા હોય તો આપણે સરળ પદાવલીની જરૂર છે એટલે આપણે રચના કરી બહુપદીની, બરાબર. બહુપદી છે એ બેઝિક પદાવલીનો એક ભાગ છે. તો બહુપદીના સ્વરૂપને આપણે હવે સમજવાનો પ્રયાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ બેઝિક પદાવલીમાંથી આપણી સરળ બહુપદીને અલગ કરવા માટે આપણે 2 બાબતોને ખાસ ધ્યાનમાં લેવાની છે, બરાબર. એ કઈ બાબતો છે? તો એમાં સૌથી પહેલી બાબત કે ભાઈ આપેલ પદાવલીમાં એક જ પ્રકારનો ચલ હોવો જોઈએ, બરાબર. એક જ પ્રકારનો ચલ હોવો જોઈએ. મતલબ આપેલી પદાવલીની અંદર ચલ ભલે 5 વખત રિપીટ થતો હોય પણ માની લ્યો કે ચલ તરીકે x છે તો x જ હોવા જોઈએ, પછી y ન આવવા જોઈએ, બરાબર. એક જ ચલવાળી આપણે બહુપદી ભણવાની છે. બીજું, ચલની ઘાત, બરાબર. ચલની ઘાતાંક એ અનઋણ પૂર્ણાંક મતલબ ઋણ ન હોય તેવા પૂર્ણાંક, બરાબર. મતલબ એમાં કોણ આવે? 0, 1, 2, 3, 4 અનંત સુધીની સંખ્યા છે એમાં ઘાત તરીકે ચાલે. હવે એના આપણે કેટલાક ઉદાહરણ લખીએ બહુપદીના કે જે આ 2 નિયમનું પાલન કરતી હોય, બરાબર. તો બહુપદીને લખવા માટે હું આવી રીતે લખું છું, p ઓફ કરીને લખીશ. p ફોર પોલિનોમિયલ, બરાબર. p છે એ બહુપદીનું અંગ્રેજી છે, પોલિનોમિયલ શબ્દ છે. તો એના માટે હું પહેલો અક્ષર p લઈ લઉં અને કૌંસની અંદર હું ચલ જે કંઈ પણ આપણે લેવો છે ચલને અહીં લખી નાખીએ. માની લો કે મારે x ચલની અંદર બહુપદી બનાવવી છે તો હું p ઓફ x લખીશ. તો જુઓ, એક જ ચલ છે એટલા માટે એ ચલનું નામ તમારે અહીં લખી લેવાનું છે. તો ખાસ યાદ રાખજો, એક જ ચલ હોવો જોઈએ અને ચલની ઘાત અનઋણ પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. ઉદાહરણ તરીકે આપણે અહીં એવું લખી નાખીએ કે ભાઈ 2x⁵ - 3x² + 9. તો આ બહુપદી છે કારણ કે તમે જોઈ શકો છો કે ચલ માત્ર એક જ છે x. બીજું, ચલની ઘાત અહીંયા 5, અહીંયા 2 અને 9 આપણને એકલા આપેલા છે તો 9ની સાથે x ગુણાયેલા જ છે પરંતુ એ xની જે ઘાતાંક છે એ 0 છે. એટલા માટે 5, 2 અને 0, કારણ કે કોઈ પણ પદની 0 ઘાત એટલે એનું મૂલ્ય 1 થઈ જાય. તો એકની સાથે તો ગુણાકાર હોય જ ને, બરાબર ને. તમે વિચારો કે xની 0 ઘાત મતલબ xનું મૂલ્ય 1, તો 9 × 1 એટલે 9 જ રહેવાના છે,
બરાબર બાળકો? તો 5, 2, 0 એ બધી અનઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે, એટલા માટે આ પદને અહીંયા જે પદ લખેલું છે એ આપણી બહુપદી બનશે. એવી જ રીતે તમે અનેક ઉદાહરણો લઈ શકો છો. p ઓફ t બરાબર t ઘન માઇનસ 2t² વત્તા 5t વત્તા 3. આ પણ એક બહુપદી જ છે, કારણ કે માત્ર એક જ ચલ છે t, અને ચલની ઘાત પણ તમે જોઈ શકો છો 3, 2, અહીંયા કાંઈ નથી આપેલું તો 1, અને માત્ર અચળ પદ આપ્યું હોય ત્યારે એની સાથે ટીની 0 ઘાત ગુણાયેલી હોય છે. બરાબર બાળકો? તો બહુપદીને ઓળખતા શીખવું એ ખૂબ જ અગત્યનું છે. એ ઉપરાંત બાળકો, બહુપદીને સામાન્ય રીતે ઘાતના ઉતરતા અથવા તો ચડતા ક્રમમાં લખવામાં આવે છે. બરાબર? હવે આપણે બહુપદીના પ્રમાણિત સ્વરૂપની વાત કરીએ. પ્રમાણિત સ્વરૂપ એટલે શું? તો પ્રમાણિત સ્વરૂપનો અર્થ એવો થાય કે તમામ જગ્યાએ બહુપદીનું સ્વરૂપ એક સરખું જળવાઈ રહે, બધે જ હંમેશા બહુપદીનું સ્વરૂપ એક સમાન જળવાઈ રહે, એટલા માટે અગાઉથી નક્કી કરેલું સ્વરૂપ, અગાઉથી પ્રમાણિત કરેલું સ્વરૂપ. બરાબર? તો એ સ્વરૂપ કંઈક આવું છે. માની લો કે આપણે x ચલમાં બહુપદી લખવી છે, તો આપણે આમ લખવાનું p ઓફ x બરાબર a x ની n ઘાત. બરાબર? હવે આ દરેક પદનો હું તમને અર્થ સમજાવીશ. ત્યાર પછી an-1 x ની n-1 ઘાત પ્લસ an-2 x ની n-2 ઘાત. તો આવી રીતે પદ આગળ વધતા જાય અને છેલ્લે આપણને a0 x ની 0 ઘાત. હવે કોઈ પણ પદની 0 ઘાત એટલે તમે એની જગ્યાએ 1 પણ લખી શકો છો, અને જો 1 ન લખવા હોય તો કોઈ પણ પદ એક સાથે તો ગુણાયેલું જ હોય. બરાબર ને? હવે અહીંયા નીચે અને ઉપર જે n લખેલા છે એ શું છે? તો આપણે દરેક વસ્તુને સમજી લઈએ. x છે આપણા ચલ છે, એને સહગુણક કહેવાય, સાથે ગુણાયેલો આંકડો. અને અહીંયા જે આપણને ઘાતાંકની અંદર આપેલ છે n, એ ઘાત છે. બરાબર? તો દરેક વિશે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણને પ્રશ્ન થાય કે આ નીચે ઉપલિપિમાં n શું કામ લખેલા છે ભાઈ સહગુણક તરીકે? ABCD લખી નાખીએ તો ABCD A B C બરાબર D E F આપણે ABCDના મૂળાક્ષરોનો જો સહગુણક તરીકે ઉપયોગ કરીએ તો મૂળાક્ષરો તો 26 જ છે. હવે માની લો કોઈ બહુપદી એવી છે કે જે 50 પદવાળી બહુપદી હોય તો ત્યારે ABCDના અક્ષરો તો 26 પદમાં જ ખૂટી જવાના છે. તો એટલા માટે અહીંયા શું કર્યું કે ભાઈ n એટલે તમારે જેટલી ઘાત લેવી એટલી, 100, 200, 500, 3, 4, 2, 1 જેટલી લેવી એટલી લઈ શકો. તો n ઘાત જ્યારે લ્યો ત્યારે સહગુણકના ક્રમને મેં n કહી દીધો. એ પછી ઘાતમાં 1નો ઘટાડો થયો તો સહગુણકના ક્રમને મેં n-1 કહી દીધો કે ભાઈ n-1 ઘાતવાળા પદનો સહગુણક. રેડી? એમ કરતાં ઘાત ઘટતા એક વખત એવું બનશે કે n માંથી n બાદ કરી નાખીએ એટલે 0 ઘાત થઈ જાય. બરાબર? તો સહગુણકને મેં ક્રમ 0 આપી દીધો. તો આ માત્ર સહગુણક ઝાઝા બધા લેવા માટે આપણે નીચે ઉપલિપિમાં લખેલ છે શબ્દ, એનો બીજો કોઈ અર્થ નથી. બરાબર છે? આ એનું પ્રમાણિત સ્વરૂપ છે, ક્યાંય કામ લાગવાનું નથી, માત્ર ખાલી તમારે એક વખત જોઈ લેવાનું છે, બાકી એની કોઈ જરૂરિયાત નથી. બરાબર? હવે આપણે આ વાતને સમજીએ. p ઓફ y બરાબર 3y ની 4 ઘાત માઇનસ 2y ઘન વત્તા 5y ઓછા 9. હવે આ પદાવલીની અંદર તમને કોઈ એક પદ નીચે અંડરલાઈન કરી દઈએ અને તમને એમ પૂછે ચાલો આની અંદર ચલ, સહગુણક અને ઘાત વિશે જણાવો, તો તમને દરેક પદને ઓળખતા આવડવા જરૂરી છે બાળકો. અહીંયા જુઓ, ચલ કોણ છે? આપણને નીચે અંડરલાઈન કરેલ પદમાં ચલ કોણ છે? y ચલ છે. ત્યાર પછી સહગુણક કોને કહેવાય? સાથે ગુણાયેલું પદ કોણ છે? -2. યાદ રાખજો, ઘણા બાળકો ભૂલ કરે છે અને સહગુણક તરીકે માત્ર 2 બોલી જાય. તો સાથે ગુણાયેલો આંકડો છે એની નિશાની હંમેશા યાદ રાખવાની. કોઈ પણ પદની નિશાની એની સાથે હોવી જોઈએ. તો -2 આવશે. અને ઘાતાંકની અંદર જો આપણને પૂછવામાં આવે તો આપણે ઘાતાંક તરીકે 3 લખવાના છે. બરાબર છે? તો આ રીતે બહુપદીની અંદર કોઈ પણ પદ આપણને આપ્યું હોય એના ચલ, એમાં સહગુણક અને એની અંદર ઘાતાંક, આટલી વસ્તુને પણ આપણે ઓળખવાના છે. આ બહુપદી વિશેની સામાન્ય સમજ છે બાળકો. આઈ હોપ તમને લોકોને બહુ સારી રીતે કન્સેપ્ટ છે એ સમજાઈ જશે અને યાદ રહી જશે.